ઓલું પપૈયું ખાધું હતું ફ્રીજમાં પણ એમાં કંઈ મજા નથી આવી એટલે તો એ ખાઈ પપૈયું બધા ભાગ પાછો ખાઈ લીધો છે અને પાછા બેસી દઈએ આપણી. હેલો ટુ માય બેક ચેનલમાં તમારું બધાનું હાર્દિકને સ્વાગત છે. તો પહેલાં બધાને જય માતાજી. અને આપણી યુટ્યુબ ચેનલમાં આવ્યો હોય તો પહેલાં બધાને જય માતાજી. અને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો એન્ડ સુધી જોઈજો અને લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. તો આજ આપણે કામે નહીં જ ગયા અને ઘેરે છીએ અને બધા ઘેરે જ છીએ. અટાણે તું એકલો છું, બધા જશે ગામમાં. જો કોઈ ઘેરે છે નહીં, અટાણે તું એકલો છું. આગળ બધા આવે એટલે તમને મળાવું. તો સબસ્ક્રાઈબ ન કર્યું તો પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને એન્ડ સુધી જોઈજો. વિડીયોને એન્ડ સુધી બનાવી રહીજો. તો એ બધા આવે ત્યાં સુધી આપણે આ ઘડીક આરામ કરીએ. આ ઘડીક ખુઈ જઈએ ખાટલે. ત્યાં ખુઈ જઈએ ઘડીક ખાટલે. એ બધા આવે ત્યાં સુધી અટાણે ઠેઠ આપણે વિડીયો ચાલુ કર્યો છે. ઠેઠ રોંઢે અટાણે કેટલા વાગ્યા? અટાણે 4 વાગ્યા છે. અટાણેથી ચાલુ કર્યો છે. તો ત્યાં સૂતો હતો પણ કંઈ નીંદર આવી નથી હતી એટલે માવો બનાવીને ખાઈ લઈ. માવો તમારે ખાવો હોય તો હાલો, મારે તો ખાવો જોઈએ. નીંદર કંઈ આવી નહીં ને ઓલા કંઈ આવ્યા નથી. તો ઘડીક ફોન જોઉં તો માવો પેલો ખાઈ લો. તો ઘરે આવી જશે બધા. મારા આરતીબેન ને મારા મમ્મીને આવ્યા છે હજી મારા પપ્પાની તો નથી આવ્યા. અને ફ્રીજ બધું હેલા હતી ખાવાનું હોય તો. આમાં કંઈ દેખાતું નથી ખાવાનું. આ સિક્કું ને પપૈયું પડ્યું છે તો આ લઈ લઈએ. ફ્રીજ કેમ છે બાકી? તો આ સિક્કું ને પપૈયું છે તે ખાઈ લઈએ. બહુ ટાઢું છો, બીજ બધી ટાઢું છે સિક્કું. તો પેલા ખાઈ લઈએ. તો ઓલું પપૈયું ખાધું હતું ફ્રીજમાં પણ એમાં કંઈ મજા નથી આવી એટલે અમારે આરતીબેન લઈ આવ્યો છે બીજું આખું. એ ખાઈ હવે કેમ થાય છે. તો અહીં લઈ આવ્યા છે તો એ ખાઈ પપૈયું. લાય તો એક શેર. તો આ જોઈ કેવું છે. અત્યારે લગન પપૈયાને એવું ખાધું હતું તો કંઈ ધરાણો નહોતો. અને અત્યારે અમારે રવિભાઈ આવી જશે પાછા ભાગ લઈને. ભાગ આવી જશે અમારા રવિભાઈ આવી જશે મારા મમ્મીની. તો ભાગ ખાઈ લઈએ. જ્યારે હોય ને એટલે ભૂખ જ લાગ્યા કરે નકરી. તો પહેલાં પાછા ભાગ ખાઈ લઈએ. બધા ભાગ પાછો ખાઈ લીધો છે અને પાછા બેસી દઈએ આપણી જગ્યા ઉપર. ખાટ તો ખાલી નથી આજ. મારા મમ્મી ફોલે છે શેણા એવું. અને અમારે રવિભાઈ આમ ઘરમાં ફ્રીજમાં કંઈક ગોતે છે. શું કરતો રવિભાઈ? કાંઈ ગોતે. પપૈયું લઈને આવ્યા. પપૈયું તમે કયું ન ખાધું? 2 વાર ખાધું. આમાં નથી ખાવા, આમ ખાઈ લીધું. આમ પાછા અહીં લાંબા થઈ જાય. તો નીચે ઘડીક બેઠા હતા અને ધાબા પર વી આવે છે. હવે ઘડીક બેસીશું તો હાન પડી જશે. આજે સનસેટ મસ્તીનું આવે, બીજું કંઈ નહીં. કેમ બાકી કાંઈ ન ઘટે સનસેટમાં. હો તો કાંઈ ન ઘડી કાંઈ બેસી. આપણી પથારી તો ઓલરેડી અહીંયા છે જ. જો આપણી પથારી, ઓલી પથારી આપણે તો હકેલવાની હોય જ નહીં. સાંજે કંઈ કરવાની રહી ને સીધું હોય જ જવાનું ખાઈ. કાંઈ ને ઘડી કાંઈ બેસીને મજા કરીએ. તો ઘડી કાંઈ બેઠા હતા અને હાન પડી ગઈ છે. અંધારું થઈ ગયું થોડુંક એવું. તો નીચે જઈએ અને હવે દૂધ એવું લેવા જવાનું છે. દૂધને એવું પેલા લઈ જઈએ. અને અમારા રવિભાઈ ઊભો બધો કંઈક જોવે છે. હા, પૈસા ગણાય ક્યાંથી આવ્યા? પૈસા કામે જ્યાં નથી પાવ પગાર આવી ગયા અમારા રવિભાઈને. તો કાંઈ હાલો નીચે જઈ દૂધને એવું લઈ આવી. ગાડી કાઢી લીધી છે ને પેલા દૂધ લઈ આવી. તો દૂધ ને એવું લઈને વી આવ્યા છે. જમવાનું થઈ ગયું છે પેલા જમી લઈ
રવિભાઈને બધે બે જશે મારા પપ્પાની ત્યાં બેઠા બધા જમવા મારે બેવાનું બાકી છે તો બે જાઉં પછી મળીએ તો જમી લીધું છે મસ્ત મજાનું અને ધાબા પર એ આવે છે આપણી પથારીએ તો અહીં હોવાનું છે વિડીયો એડિટિંગ કરશું અને અમારા રવિભાઈ નીચે છે એ જ આવ્યા નથી આગળ આવે એટલે માવા બાવા ખાઈ અને પછી આપણી પથારી લાંબા થઈ જાય આવી ગયા છે અમારે રવિભાઈ માવો લઈને અમારે માવો પહેલાં જોઈ પછી બધી કંઈ કામ થાય તો માવો ખાઈ લેવી તો ત્યાં ધાબા પર એ વસવી અને આપણે ઓલરેડી તો પથારી અહીં તૈયાર જ હોય અહીંયા આપણી પથારી છે ને તૈયાર જ હોય છે આ સીધું લાંબુ જ થવાનું ખાઈને અને અહીંયા છે ને ફૂવાની મજા આવે પવન આવ્યા કરે એટલે ફૂવાની મજા આવે થોડીક ઘડીક રાતે પવન ઉયો જાય તો મસલા કવડે તો પાછું આવે તો પાછી સવારે પાછી ટાઈટ હોય સાંકળ આવે તો હાકીને જ છીએ કે સવાર પડી જાય એમને પથારીમાં અને હવે તો અંધારી થઈ ગયું છે એટલે કે સાંધો બંધો કંઈ દેખાય નહીં આકાશમાં એ કાંઈ ન દેખાય અને અહીંયા આપણે પાળા અને આપણે અહીંયા પારાપીટ જે કરવાની બાકી છે ધાબા ઉપર તો એ હમણાં પારાપીટ કરવાની છે આ ધાબા પર બેલા ચડાવવાના છે અત્યારે અંધારાને તમને નહીં દેખાય તો હજી બેલા ચડાવવાના છે ઈંટો ચડાવવાની છે રેતી ચડાવવાની છે એ કામ હજી બધું બાકી છે હજી ધાબા પર બધું ચડાવવાનું છે તો એ હું તમને બતાવી એક દી વિડીયોમાં અટાણા તો કંઈ છે નહીં પારાપીટને એવું અટાણા ખાલી હમણાં ખુલ્લું છે આ બધું ખુલ્લું છે અને કાંઈ લાકડું પીડ્યું છે ને એ હેઠું મૂકવાનું છે પણ મને સાંભળતું નથી મને કીધેલું છે લાકડું અહીં પીડ્યું છે ને એ હેઠું ઉતારવાનું છે લાકડું હેઠું ઉતારવાનું છે પણ મને કાંઈ સાંભળતું નથી ત્યાં ધાબે આવું ભાળું પછી મને યાદ આવે કે હેઠું ઉતારવાનું ત્યાં ઘડીક ફોનમાં હતું ને ત્યાં તો મગજમાંથી ઉયું જાય અસોડો ત્યાં પાછો નીચે ઉયો જાય તો સવારે સાંભળશે ને તો નીચે લેતો જાય અને મૂકી દઈ આમાં રવિભાઈ તો પાણીની બોટલ લાવ્યા છે ફ્રીજમાંથી લેતા આવ્યા છે ફૂલ ટાટી ગલી ગળી ટાટોરી તો કોને ખબર બોટલ લાવ્યા છે બ્લેક બોટલ અને આમાં રવિભાઈ તો પથારીમાં કદાચ સૂતા નથી પાળે બેઠા છે ધાબાની બેઠા છે ને ફોન જોવે છે બેઠા વાહરવા તો હું ઘડીક ફોન મળું જોવા વિડીયો બનાવવાનો છે હજી તો વાર લાગશે વિડીયો બનાવતા બહુ વાર લાગે છે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ ફરી કાલે નવા વ્લોગમાં જ્યાં બધાને જય માતાજી બાય બાય.